આ જમીન વેચવાની છે, 11 વીઘા વેચવાની છે. તો આમાં જીરું વાવેલું છે, 2 દસ્તાવેજ છે ટોટલ, અને કોટડાથી નજીક અહીંથી એક બાયપાસ નીકળવાનો છે. અત્યારે જો પાણી માથે છે, વાડી ભરી છે. આ 4 એકર છે ટોટલ, એટલે 11 વીઘા જેવું છે. 4 એકર માથે આ જમીન વેચવાની છે, અને કોટડા સાંગાણીમાં જ આવે. જો આ તમને ટાવર એ દેખાડી દઉં, ને આ બાજુ આપણે હાઈસ્કૂલ એ દેખાડી દઉં. કોટડા સાંગાણીને નજીક જ જમીન છે, 4 એકરની માથે છે, એટલે ટોટલ 11 વીઘા વેચવાની છે. પાણીવાળી છે. અત્યારે વાવેતરની વાત કરું તો આમાં જીરું વાવેલું છે, હાઈખે આપેલું છે. આમાં બે દસ્તાવેજ છે ટોટલ. જૂની શરતની જમીન રહેવાની છે, પાણી સારામાં સારું છે, અને કોટડાથી નજીક, અને એક કૂવો છે, એક બોર છે. અને એમાંય પાછું બહુ સારામાં સારું એટલે છે, રોકાણકારોને બહુ ફાયદો થાય એવી જગ્યા છે. કેમ કે અહીંથી એક બાયપાસ નીકળવાનો છે આ ખેતરની સામેના ખેતરમાંથી. એ અરડોઈવાળા રોડેથી બાયપાસ નીકળી અને ગોંડલવાળા રોડે મળવાનો છે. એટલે આમ જોવો ને તો રોડથી પછી જોવો ને તમે તો એક ખેતર મૂકતાય નથી, સામો રોડ દેખાવાનો. આમ મારી પાછળ જે તમને મકાન દેખાય ને, આ મકાન, બસ એની આ બાજુથી રોડ નીકળવાનો છે ગોંડલ બાયપાસનો. એટલે મોકાની જગ્યામાં જમીન છે. ભાવમાં અત્યારે મળી જાય એમ છે. જો રોડ નીકળી જાય તો આનો ભાવ આરામથી ડબલ થઈ જાય એમ છે. એટલે જે રોકાણકારો હોય ને એને આ રીલ મોકલી દેજો, અથવા તો તમારે રોકાણ કરવું હોય તો નીચે તમને એક નંબર આપી દઉં છું, એમાં તમે ફોન કરી શકો એમ છો. અત્યારે જો પાણી માથે છે, વાડી ભરી છે. અત્યારે તો બધું પીત આમાંથી થાય છે. પછી એક આમાં આગળ જ્યાંથી ખેતર શરૂઆત થાય ને, જાપો છે ને, ત્યાં એક બોર આવ્યો છે, 500-600 ફૂટ જેવો છે. અત્યારે એમાંથી કોઈ યુઝ નથી, મોટર એ ઉતારેલી નથી, કારણ કે અત્યારે તો આના પાણીએ પીત કરી નાખ્યું છે. અને આખા ખેતરમાં જીરું વાવ્યું છે. જો આ છે ઢોલ્યો, ત્યાંથી રહીને અહીંયા સુધીનું છે. 2 દસ્તાવેજમાં ટોટલ 11 વીઘા જમીન છે. એટલે જો તમારે લેવા માંગતા હોય કે વધુ માહિતી માટે કે જોવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આપી દઉં છું, જેમાં તમે ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.